તો લખતર વહીવટી તંત્ર દ્વારા આજરોજ તાલુકા કક્ષાનો ભાવ ગુરુ વિદ્યાલય ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાનો યોગ શિબિરનું આયોજન કરાયું। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના સૂચના અને લખતર મામલતદાર આર પટેલના માર્ગદર્શન હેઠળ લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ ભાવગુરુ વિદ્યાલય ખાતે લખતર મામલતદાર સ્ટાફ ભાગ ગુરુ વિદ્યાલય સ્કૂલના વિદ્યાર્થીઓ, બ્રિલિયન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ તાલુકામાં આવેલ અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષણગણો અને ગ્રામજનો લોકો મોટી સંખ્યામાં આ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર જોડાયા હતા તેમજ અધિકારીઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ તકે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સોશિયલ મીડિયા માધ્યમથી જોડાયા હતા અને દેશવાસીઓને યોગ વિશે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે યોગ જેના અનેકો ફાયદા આપણા શરીરને મળે છે। અલગ અલગ યોગ કરવાથી શરીરની અલગ અલગ ઇન્દ્રિયો અનેકો રોગોથી દૂર રાખે છે, જેથી શરીરમાં રહેલા તમામ રોગો નષ્ટ થાય છે અને શરીર તંદુરસ્ત બને છે। આ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર લખતર મામલતદાર આર પટેલ, લખતર તાલુકા ભાજપ પ્રમુખ રવિ રાજવાઢેડ, એપીએમસીના વાઇસ ચેરમેન કમલેશ હાડી, લખતર તાલુકાના પૂર્વ ભાજપના પ્રમુખ ડીકે ચવલિયા તેમજ તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ, ગ્રામજનો યોગ દિવસમાં જોડાયા હતા। રોજ તારીખ 21 જૂન 2025 એટલે 11મો વિશ્વ યોગ દિવસ ભારત દેશમાં મનાવ્યો। તમામ દેશોમાં આની ઉજવણી કરવામાં આવે છે। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તાલુકા કક્ષાનો કાર્યક્રમ ભાવગુરુ વિદ્યાલય લખતર ખાતે યોજવામાં આવેલ છે। આજ રોજ ભાવગુરુ વિદ્યાલય મોડલ હાઈસ્કૂલ તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, આચાર્યશ્રીઓ આ કાર્યક્રમમાં હાજર રહેલ। આ કાર્યક્રમમાં યોગ ટ્રેનર શ્રીમતી પુષ્પાબેન દ્વારા તથા તેમના સાથી દ્વારા યોગ સાધના કરાવવામાં આવેલ। સાથે શિક્ષક શ્રી રણછોડભાઈ જેઓએ વક્તૃત્વ પ્રસ્તુત કરેલ અને આજ રોજ સફળ કાર્યક્રમ વિશ્વ યોગ દિવસનો સફળ કાર્યક્રમ યોજવામાં આવેલ છે।